આ ચિકનગુનિયા વાળા હતા, હાલી નતા આપતા, પૂછો એને કેવી આવે. અહીંયા આવ્યા પછી ખોલો પગ ખોલો ફટાફટ. અહીંયા આવ્યા પછી તાત્કાલિક વિદ્યાર્થી ઘેરા ઓડે રૂમાલ બાંધી, કારણ કે તમે સહન નહીં કરી શકો મારી જો તમને શીખવાડું આપું તો બધાને જોવાની છૂટ છે. આ લાઈવ છે, કોઈ આમાં ચડકપટ કે બનાવટ નથી, બધાની સામે થાય છે. આ રીતની દવા લગાડવાની હું ટાઈમ આપું છું 5 મિનિટનો, પણ તમને 1 થી 2 મિનિટમાં રેડી શકું છું. કેટલી મિનિટમાં? 2 મિનિટ. શું નામ તમારું? જોઈ લેજો હો બેન, બરોબર? મેં દવા શીખવાડી લગાડવાની હો ને, લગાડો ફટાફટ દવા લગાડો. 2 હાથ લેવાના, જો આમ કરવાનું, જો આમ કરીને આમ ફટાફટ લાગી જાય. જ્યાં દુખે ને લગન લગાડો. બેસી જાઓ તમે નીચે, લગાડો. અહીં લગન લગાડી લો. બસ બહુ ઘસવાનું નથી બેન, ખાલી લગાડવાની ચોરોમાં. ખાલી લગાડી લે, વાત પૂરી થઈ ગઈ. લગાડી લો. લેવો લોકો. હજી એકવાર બધાને સમજાવું, જેટલા ચિકનગુનિયા વાળા હોય ને દવા કેમ લગાડવી. અહીંયા દવા નાખી, આમ કરીને આમ લગાડવાની, બીજી વાર આમ પાછળ હાથ આવો. મારા મોઢા સામે ન જોતા, પગ સામે જુઓ. આ રીતની દવા લગાડવાથી ઘસવાની જરૂર નથી, ખાલી સ્પર્શ માત્ર સારું થઈ જાય. હવે હાથ દુખે છે ને, હાથ દુખે છે, કોઈ હાથમાં આમ કરીને આમ લગાડી લો, પેલા પછી ખંભે લગાડી લો. બહુ તેજ છે દવા, એવું લાગે કે આ બાજુ તો પવન આમ છે, આ બાજુ હાલો જલ્દી આ બાજુ ફટાફટ લગાડી દે, ફટાફટ બધાને વારા આવે. હા લ્યો, હાલો ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. મેરે મેરે તમારી અહીં છે, અહીંયા ઊભા નો થાય હરતા આવે જુઓ. તમે હાલી નથી હકતા, કાંઈ વાંધો નહીં. હાલો બેન ફટાફટ હાલો, એ બરસે 2 મિનિટ નહીં લો તમે. એ તમે બળતરા અમે ન જુઓ, 2 મિનિટ બળતરા રહેશે, ઓનલી ફોર 2 મિનિટ. હાલો ને તમને આગળ થોડા બહુ પેરી ચિકનગુનિયા થઈ ગયો છે. બોલો, ચિકનગુનિયા માટે ચોખ્ખો નિયમ છે 2 મિનિટથી વધારે નહીં લો. 5 મિનિટ દઉં છું, પણ 2 મિનિટમાં ચિકનગુનિયા નહીં હોય, એની મારી ખુલ્લી ઓફર. આમાં ઘણા અનુભવ કરેલો છે, બધાને ખબર છે કેવી હાલતમાં આવતા હતા. ના આપણો રેકોર્ડ છે કે 2 મિનિટથી 1 મિનિટની અંદર પણ આપણે ચિકનગુનિયાને બગાડી દઈએ. બીજી ક્યાં દુખે છે? હાથ દુખે છે? આમ કરી, આમ હાથમાં દઉં એટલે આમ કરી, આમાં કેમ છે? હવે રાહત થઈ ગઈ, હાવ ફ્રી થઈ ગયા, વૈયાઓ અહીં વૈયાઓ, મોઢું ખોલ નાખો. હવે કોને તમારે બેસો, અહીં બેસો. એ બરે 2 મિનિટ તો બધું કરે, મોટું જ કરે ખાલી. કેમ છે હવે?
રિલેક્સ થઈ ગયા એકદમ. સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ અડધી ટેબ્લેટ લેવી અથવા તો આખી લેવી. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું. 1 મહિના લગનનું નહીં. કેટલા મહિના? 1 મહિના લગન ગોળાનું કે પછી હાંડાનું પાણી નહીં પીવાનું. પાણી ગરમ કરવાનું, હેતુ એ પાણી પીવાનું. પાકું? બોલો જય હનુમાન. છૂટા તમે કરો. રેડી પૂછી લો. હાલો તમે વધી જાઓ. હા, 1 મિનિટની અંદર રેડી કરવાની ઓફર છે. ફ્રી ઓફ છે, પણ ઈચ્છા પડે એ કોઈ ગૌશાળામાં જાય. અહીંયા એવું કોઈ પૈસાનું ઓલું છે જ નહીં. અહીંયા પૈસા મહત્વની વસ્તુ નથી, ફ્રી સેવા છે. બરાબર? આલ્યો, આ દવા લેવાની ભૂલતા નહીં કોઈ. તમને આપી બેન દવા? આલ્યો. આ સવાર સાંજ બપોર સાંજ ત્રણેય ટાઈમ અડધી ટેબ્લેટ લેવી. ખાટું ન ખાવું, ઠંડુ પાણી નહીં પીવાનું, હુંફાળું પાણી પીવાનું. 1 મિનિટ. કેટલા મહિના? 1 મહિના. એવું લાગે તો પાછું આવવાનું 3 દિવસ પછી. બોલ ના. હજી ઉપર ચડાવી દો. આયા માનવ સેવા પ્રભુ સેવા છે, એટલે કોઈ એવું ન બધું પૈસાની કોઈ ઓલી નથી તમતારે. હા, ફ્રી ઓફ ચાર્જ છે. ઈચ્છા પડે તો મૂકો. એ પૈસા પણ હું નથી રાખતો. ગૌશાળામાં જાવ તો અહીં કાઢું નથી. તો તમને અહીંયા લગન દુખતો જ બેટા. પણ યુનિયન આવે બધાને ખબર જ છે. તમને એક વાર કીધું અહીંયા બાંધી લેવાય બેન. મેં એટલે જ કીધું દીકરી મારી પોતાની બનાવેલી દવા છે. કોઈ બજારમાંથી મેડિકલમાંથી વેચાતી લઈ નથી. આપણે પોતે જ બનાવીએ છીએ હરેક દવા, કોઈ પણ રોગની. જેમ કે ખરજવું હોય તો મટી જાય. બરોબર? દાઢ દુખતી હોય તો મટી જાય. મોઢામાં ચાંદી પડી હોય તો મટવાની ઓફર કરવું. બધું લઈ આવવાનું. દર્દી લેવા પછી જોઈ ભાઈ. હું ભગવાન નથી પણ એક માનવ છું. મારી એક ઈચ્છા છે તમને હાજર થાવ. બીજા અહીં કોઈ ચાર્જ તો છે નહીં કે તમે પૈસા લઈને દુખી થઈ ગયા. બોલો. હા બાપુ બોલો. હોટલ જોતી હોય તો હા અહીંયા હા ગમે મારો બપોર અને સાંજે ખબર પછી આ બગાડી બોટલ જેવી 200 રૂપિયાની આવશે. બાળકોના હાથમાં ના દેવી, કમરે લગાડો તો કપડા કાઢીને લગાડો નાખીને. હલાવીને લગાડવાની. તો એક દવા કેટલું કામ કરશે? 2 ટીપા લગાડશો માથું ગમે એવું દુખતું હોય છે મટવાની ઓછું છે. દાઢ દુખે છે અહીંયા લગાડજો, દાઢ મટી જશે. છાતીમાં કફ ભરાઈ ગયો, છાતીમાં લગાડશો કફ છૂટો પડી જાય. સુગંધ લેશો, નાક બંધ થઈ ગયું, નાક ખુલી જાય. નાક પર દુખતો હોય તો જગ્યાએ લગાડો, મટી જાય. બાળકોના હાથમાં ન દેવું અને કપડાં કાઢ્યા વગર દવા ના લગાડવી. લગાડી લીધી તમે કરી દો. હેલો મેડમ આવતા રહ્યો બેના બાજુ સેકન્ડમાં જ હોય. આ ભાઈ જીવાપુર વાળા એક ભાઈ આવ્યા હતા. આ ભાઈ લઈ આવ્યા ત્યાંથી કેવું ગામ સરખાથી એક ભાઈ સાયન્ટિકા હતું. એને 2 મિનિટમાં હાજા કરી રહ્યા. 5 મિનિટ 2 મિનિટ ઘણા પૈસા ખર્ચા હારા નહોતા સર રેડી કરી દીધા. સાયન્ટિકા હોય કોઈ પણ રોગ. મારી એક જ ઈચ્છા હારા કરવા. કેમ છે બેન? આવી આવો બેસો.
પેલા પ્રોબ્લેમ કેવો હતો અત્યારે કેમ છે? હાવ રિલેક્સ થઈ ગયા? આવું ગુનો થવા તો હવે થવાય છે, બેહાય છે? બોલો જય હનુમાન. જાઓ છૂટા. આપી દો. બેહો બેન, આગળ બેહો, બેસવા માટે બને. હા, હરેક વ્યક્તિને તમને આ દવા બેન આલ્યો. સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, બિલકુલ 1 મહિનાની ઓફર. ફરીને પાછો ચિકનગુનિયા ક્યારેય નહીં થાય, પણ મારા નિયમનું પાલન કરવાનું. હુંફાળું જ પાણી પીવું, ખાટું બિલકુલ ટમેટા વાળું ન ખાવું. હું જરા કઈ અસર લાગે હે કેની કટકી ચાલુ કરી એમ. એ તો ખાવી જોઈએ. બોલો હનુમાનજી મહારાજની જય.